મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલી ભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. એક ક્વેશ્ચન હતું કે શું આપણા ગુરુદેવ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી ગુણસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ ને મહાકાલી દેવી હાજરા હજુર હતા? તો હા, તો તે દેવીઓ હાજરા હજુર હતી. ચક્રેશ્વરી દેવી પણ હાજરા હજુર હતી. એટલે જે પણ આચાર્ય ભગવંતો હોય કે ગચ્છાધિપતિ શ્રીજી હોય ને, તો તેમના ઉપર એક મોટી રિસ્પોન્સિબિલિટી રહેલી હોય છે ગચ્છનું સંચાલન કરવાની. અને એમના છત્રમાં રહેલા જે પણ ચતુર્વિધ સંઘ છે, તો એમને ધર્મમાં, મોક્ષ માર્ગમાં આગળ વધારવાની અને જીન શાસનની પ્રભાવના કરવાની એક મોટી જિમ્મેદારી રહેલી હોય છે. બરાબર. અને વળી પાછો તેમને પોલિટિકલી પણ તેમને સજાગ રહેવું પડતું હોય છે કે ગવર્મેન્ટ દ્વારા પણ આપણા શ્રી સંઘને કોઈ ઉપદ્રવો કે અન્યાય તો થતો નથી ને. એટલે એવા અનેક એસ્પેક્ટ્સ કે અનેક પ્રકારના એ ચીજો જોવી પડે છે. એટલે શાસનના ગચ્છના જે રક્ષાના કાર્યો તો તેઓ સંભાળતા હોય છે. બરાબર. માટે તેમને સમકીતી જે દેવદેવીઓ હોય છે, તો એમનો સહાય લેતા હોય છે. તો તેમના મંત્ર જાપ દ્વારા તેઓ એ જે દેવદેવીઓ છે તેઓ હાજર પણ થઈને પછી તેમને સહાય કરતા હોય છે. હમણાંના ટાઈમમાં ભલે હાજરાજુ નથી થતા, બટ એટલે આંખોથી ભલે દેખાતા નથી છતાં પણ તેઓ અદ્રશ્ય રૂપે પણ હાજરાજુર હોય છે અને સહાય પણ કરે છે. બરાબર. વળી વિહારમાં પણ સાધુ સાધ્વીજી ભગવાનની રક્ષા પણ તેઓ કરતા હોય છે. એવી રીતે હોય છે. પણ ક્યારેક આપણને જો હમણાંના સિચ્યુએશનમાં ક્યારેક એવો ટાઈમ પણ આવી શકે છે કે આપણને લાગે કે સહાય કરતા નથી, શા માટે કરતા નથી? એવા પ્રશ્ન પણ આવતું હશે. તો તેમાં પછી શું સમજવું? આપણો નિકાચિત કર્મોનો ઉદય સમજવો. બરાબર. નિકાચિત પાપ ઉદય હોય તો પછી કોઈ પણ આપણે પેલા જ જોયું કે કોઈ પણ સહાય કરી શકતો નથી. કોઈ પણ શક્તિશાળી એવો ઇન્દ્ર પણ સહાય કરી શકવાનો નથી. બરાબર ને. અને એમ પણ જે પ્રભુના જે સાચા ભક્તો હોય, જે વ્રતધારી શ્રાવકો હોય, શ્રાવક શ્રાવિકા હોય, તો તેમની જ તેઓ સહાય કરતા હોય છે. બરાબર. અને બીજું, આ શાસન દેવદેવી વ્યંતર નિકાયના તેઓ હોય છે. બરાબર. એ વ્યંતર નિકાયના પણ હોય છે. માટે એવી રીતે વ્યંતર નિકાયના બધા જ દેવદેવીઓ કઈ મિથ્યાત્વી હોય એવું કઈ નિયમ નથી. વ્યંતર નિકાયના દેવદેવીઓ સમકીતી પણ હોય છે. બરાબર. એ ધ્યાનમાં રાખવાનું. બીજું હતું કે પદ્માવતી દેવી પૂજન રાખી શકાય કે નહીં? તો હા, તે ઓબ્વિયસલી રાખી શકાય છે. આપણે પેલા જ જોયું, એ રાખી શકાય છે. પછી બીજું ક્વેશ્ચન હતું કે શું લગ્નમાં ગણપતિ પૂજન સમૂરતામાં કરાય? તો હવે સમજી લેવાનું કે મિથ્યાત્વનો તો દોષ લાગે છે જેમાં, પણ જે જૈન મેથડ પ્રમાણે કરાવનાર પંડિતો જે આવતા હોય છે, તો તેઓ પોતે જ માનતા હતી ને માટે જ તો તેઓ પધરાવે છે. એ પધરાવશે જ. બરાબર. તો પછી કરવાનું શું? તો પછી જો તે અનઅવોઇડેબલ સિચ્યુએશન આવી હોય તો પછી શું કરવાનું? પછી સમકિત વ્રત લેતા એની સાથે આવી ઝરણા કે છૂટ લઈ લેવાની. બરાબર. અને સૌથી મેન, માત્ર ત્યારે પછી કાયાથી તે ક્રિયા કરવી પડે તો કરવી, પણ ભાવથી તેમને ભગવાન તરીકે નમન તો કરવો ન જ જોઈએ. તો તે ધ્યાનમાં રાખવાનું. માત્ર વડીલ રૂપે રિસ્પેક્ટ આપવી, જે કુળદેવ દેવી હોય એમને કેવી રીતે વડીલ રૂપે રિસ્પેક્ટ આપવાની. બરાબર. પણ તારક બુદ્ધિથી નમવું ન જોઈએ એમની સમક્ષ. અથવા તો ભૌતિક કે આધ્યાત્મિક ક્ષેત્રમાં તેઓ સહાય કરશે તેવી પ્રકારની માંગણીઓ આપણે કરીને એમની ભક્તિ કરવી ન જોઈએ. તો તે માત્ર આટલો ધ્યાનમાં રાખવાનું છે આપણને. ત્યાં ક્વેશ્ચન છે કે સિદ્ધ ચક્ર પૂજન રાખી શકાય? તો હા, તે તો રાખવું જોઈએ. ઘર પ્રવેશ કરો તો એનાથી પહેલા બીજા મિથ્યાત્વી પૂજન કરવા કરતા આ સિદ્ધ ચક્ર પૂજન એવું રાખવું જોઈએ. બરાબર. સિદ્ધ ચક્રમાં શેની પૂજા હોય છે? આપણા નવપતજીની હોય છે. તો તે તો સારું છે ને, તો તે કરવું જોઈએ. અહીંયા ક્વેશ્ચન છે કે પાર્શ્વનાથ ભગવાનના 108 ટાઈપ અલગ છે યા અલગ ફોર્મ્સ છે? બધા 108 ટાઈપ્સ કે તીર્થંકર ગણાય તો આપણા એ પાર્શ્વનાથ ભગવાન જ છે. એમના અલગ અલગ નામ છે. જે ગામોમાં પધરાવેલા છે, તો તે ગામ ઉપરથી ત્યાં ભગવાનનું નામ આપેલું હશે, અથવા તો કોઈક ચમત્કાર એવું એટલે
અલગ અલગ ચમત્કારથી શું થાય છે, એવું પ્રસંગ થાય છે કે જેના ઉપરથી ત્યાં ઉત્પન્ન થયેલી હોય મૂર્તિ, તો એ પ્રસંગ રૂપે આવી રીતે ત્યાં નામ આપેલા હોય છે. બરાબર. જેમ કે નવખંડા પાર્શ્વનાથ છે કે ઘિયા પાર્શ્વનાથ છે, અલગ અલગ છે એવી રીતે માત્ર એમના નહીં પણ મહાવીર સ્વામી ભગવાનના પણ નામ છે. અહીંયા ક્વેશ્ચન છે કે દેવદેવીની પ્રાર્થના કરતી વખતે એવા ભાવ રાખી શકાય કે આપ મુજને વિતરાગ ભગવાનની ભક્તિ કરવામાં સહાય કરજો. તો કયા દેવદેવી? માત્ર જે સમકીતી દેવદેવી હોય માત્ર એમને જ આપણે પ્રાર્થના કરી શકીએ, કારણ કે તેઓ વચનબદ્ધ રહેલા હોય છે ચતુર્વિધ સંઘની સહાય કરવા માટે. પણ મિથ્યાત્વી દેવદેવી પાસે કોઈ પ્રકારની પ્રાર્થના કરાય નહીં. બરાબર. એમને ત્યાં માત્ર એમને નવકાર સંભળાવીને એમનું શું કરવાનું, કલ્યાણ કરવાની એવી ભાવના રાખવી, એ ધ્યાનમાં રાખવાનું. અને બીજી અહીંયા વાત જે આવે છે કે સમકીતી દેવદેવી, તો એમને આપણે આવી રીતે સહાય કરવા માટે આપણે પ્રાર્થના કરી શકીએ, પણ એ પણ અહીંયા આપે શું કહ્યું છે કે આપ મુજે વિતરાગ ભગવાનની ભક્તિ કરવા માટે સહાય કરજો. તો એવી રીતે, હા, તો એવી રીતે કોઈ વિઘ્નો નહીં નડે તો એવા પ્રકારની આપણે માંગણી કરી શકીએ, સહાય કરવા માટે આપણે પ્રાર્થના કરી શકીએ. પણ એમાં બહુ એકદમ એવી રીતે બહુ ઓવર પણ નહીં કરવાનું. બરાબર. કારણ આપણને શું કરવાનું, મેન આપણા પોતાના કર્મો જે છે તો એની નિર્જરા કરવા માટે આપણને ફોકસ કરવાનું. બરાબર. કારણ કે માત્ર એમની ભક્તિ કરવાથી આપણે બીજું બધું છોડી દઈએ, કર્મ નિર્જરા, તપ, ત્યાગ વગેરે છોડી દઈને માત્ર એમને ભક્તિ કરીએ કે એ સહાય કરે, તો એ સહાય કેવી રીતે કરશે? આપણે પોતાના જ કર્મો નડશે તો પછી એ સહાય પણ કેવી રીતે કરશે? એ વિચારવા જેવું છે. બરાબર. ઓકે, તો હવે આગળ આપણે આપણા ટોપિક ઉપર આવીએ. છઠ્ઠું દિશી વ્રત આપણે જે જોઈ રહ્યા હતા, છઠ્ઠું દિશા પરિમાણ વ્રત. તો એમાં આપણે હવે 5 અતિચાર ઉપર સ્ટાર્ટ કરશું. આપણે હવે તો શાસ્ત્રકાર ભગવંતે 5 અતિચાર બતાવ્યા છે કે જે સેવવાથી જે લીધેલો આ જે વ્રત છે તો તે મલિન બને છે, તે દૂષિત બને છે. તો પહેલું કયું છે? ઉર્ધ્વ પ્રમાણાતિક્રમ. તો એમાં શું આવે છે? જે આપણે ઉર્ધ્વ દિશાનું જે માપ નક્કી કર્યું હતું ને કે આટલા દિશાથી વધારે હું ઉપર જઈશ નહીં, ઉપરની દિશામાં જઈશ નહીં, તો તે માપથી વધારે દૂર કોઈક કારણથી જો જવું પડતું હોય તો આ અતિચાર લાગે છે. જેમ કે પર્વત હોય કે વૃક્ષ હોય કે અમુક ફ્લોર્સ હોય, અથવા તો ફ્લાઇટમાં અમુક ફીટ સુધી જ આપણને જવાનું નક્કી કર્યું હોય, તો તેનાથી વધારે ઊંચો આપણે ચાલ્યા જઈએ પ્રમાદના કારણે, આપણા ધ્યાન ન હોય, બરાબર, આપણા ધ્યાનમાં રહેલો ન હોય, એના કારણે અતિક્રમ થઈ જાય, પ્રમાણ અતિક્રમ થઈ જાય તો પછી અતિચાર લાગે છે. પણ જો આપણે જાણી જોઈને આપણે આ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું તો પછી શું લાગે? વ્રતનો ભંગ થાય છે, એટલે કે અનાચાર લાગે છે પછી. તો તે ધ્યાનમાં રાખવાનું. પછી બીજું છે અધોદિક પ્રમાણાતિક્રમ. અધોદિક પ્રમાણાતિક્રમ, તો એ શું છે? એટલે એ નીચેવાળી દિશા છે. બરાબર. તો જે ધારેલી જે દિશા આટલી છે, પ્રમાણ છે, તો એનાથી જો અધિક ચાલ્યા જઈએ, જેમ કે કેટલાક ગામો નીચે ખીણમાં પણ વસાવેલા હોય છે ને, કેટલાક ગામો તો નીચે ખીણમાં હોય કે સ્લોપમાં રહેલા હોય, અથવા તો ભોંયરા કે બેઝમેન્ટ્સ રહેલા હોય, કે કુવાઓ હોય, વાડીઓ હોય, તો એની અંદર આપણે ઉતરી જઈએ, કે નદી, તળાવ કે સમુદ્ર એ વગેરે ખાણો જે પણ, એ અમુક ઊંડાઈથી નીચે આપણે જો ચાલ્યા જઈએ, જેટલું પ્રમાણ નક્કી કરેલું છે એનાથી વધારે આપણે ચાલ્યા જઈએ આ વ્રત લીધા પછી, પ્રમાણાતિક્રમ જો થઈ જાય અને ઉપયોગ રહેલું ન હોય, અથવા તો પ્રમાદના કારણે જો પ્રમાણાતિક્રમ થઈ જાય, એટલે કે આ મર્યાદાનું ઉલ્લંઘન થઈ જાય, તો પછી અતિચાર લાગે છે. અને સમજો કે જાણી જોઈને આપણે જો નીચે ચાલ્યા જઈએ વધારે, તો પછી શું થાય છે? જાણી જોઈને કર્યું તો વ્રતભંગ થાય છે, એટલે કે અનાચાર લાગે છે. બરાબર. પણ અતિચાર કેવી રીતે લાગે છે? જો આપણો ઉપયોગ ન રહ્યો અને પ્રમાદ વશે આપણે આવી રીતે પ્રમાણાતિક્રમ થઈ જાય, તો પછી તે સમજવાનું કે અતિચાર લાગ્યો, તો તે ધ્યાનમાં રાખવાનું. પછી ત્રીજું છે
તિર્યક દિશા પ્રમાણાતિક્રમ. એમાં શું છે, તિર્યક દિશામાં આવશે 4 દિશાઓ અને 4 વિદિશાઓ. એટલે આ જે ભૂમિ છે એના સમતલે, બરાબર, એટલે ઉપર કે નીચે નહીં, પણ ભૂમિના ભૂમિને સ્પર્શીને રહેલી જે દિશાઓ છે તો તે 8 દિશાઓ. તો એમાં જે પણ નક્કી કરેલા જે પણ ક્ષેત્ર છે તો તેમાં ગમનાગમન નું જે આપણે પરિમાણ કરેલું હોય, જે નક્કી કરેલું હોય, તો તેનાથી બહાર જવાથી શું થાય છે, અનાચાર લાગે છે. જો આપણે જાણી જોઈને બહાર ગયા તો અનાચાર લાગે છે, પણ જો આપણો ઉપયોગ રહેલું ન હોય અને અજાણતાથી અથવા તો પ્રમાદમાં વશ થઈને આપણે જો બાઉન્ડ્રી ક્રોસ કરીએ તો પછી અતિચાર લાગે છે. અથવા તો સમજો કે બીજા કોઈની પ્રેરણા થવાથી પણ આપણે જો એ સાંભળીને આપણે પ્રમાણાતિક્રમ કરી દીધું તો પણ પછી અતિચાર લાગે છે. એમાં એવું બની શકે છે કે આપણી માલિકીની કોઈક એવી વસ્તુ હોય આપણી માલિકીની, તો એ કોઈક માણસે અથવા તો કોઈક પશુએ, સમજો કે વાંદરો કે કોઈ બર્ડ્સ, તો એ આપણી વસ્તુને એ શું કરે, લઈ લે અને આપણા ધારેલા ક્ષેત્રથી બહાર જઈને એ લઈ જાય. તો પછી શું કરવાનું, તો વ્રત લીધેલો વ્યક્તિ પોતે આ મર્યાદાને ઓળંગે તો તેને અતિચાર લાગે છે. પણ અહીંયા અનાચાર શા માટે લાગતું નથી? જો તેના મનમાં આવું ચાલતું હોય કે હું મારા મરજીથી હું જઈ નથી રહ્યો અને ન તો મારું આ પર્સનલ કામ છે, એ તો આ વ્યક્તિ કે આ વાંદરાએ મારી વસ્તુ લઈ લીધી માટે મને જવું પડે છે, તો આવી રીતેનું જો હોય સિચ્યુએશન હોય તો એ ભંગ થતું નથી વ્રત, માટે અહીંયા અતિચાર લાગે છે. કારણ કે અહીંયા ભાવ પણ એવા જ રહેલા છે કે મારું વ્રત જે છે એ ભંગ ન થાય, એવો એમના વ્રતનો સંરક્ષણના ભાવ ચાલતા હોય છે. માટે અહીંયા અનાચાર લાગતું નથી પણ અતિચાર લાગે છે. બરાબર. પછી આવી રીતે પોતે ભલે મર્યાદાને ઓળંગે નહીં, પણ બીજા કોઈના પાસેથી, સમજો એ બીજા કોઈને મોકલે બીજો કોઈ વ્યક્તિને અને પોતાની વસ્તુને મંગાવે તો પણ અહીંયા અતિચાર લાગે છે. કારણ કે પોતે તો જતો નથી ને, કારણ કે તેનો વ્રત ભંગ થશે અને વ્રત ભંગ એને કરવું નથી, માટે તે પોતે જતો નથી. એટલે તેને અનાચાર લાગતું નથી, પોતે ગયો નહીં એટલે એને અનાચાર લાગશે નહીં, પણ પોતાની વસ્તુ માટે બીજા પાસેથી એ મંગાવે છે, માટે અહીંયા એને અતિચાર લાગે છે. બરાબર. પણ અહીંયા જો વ્રત લેતી વખતે જો આવી રીતે જણા લીધેલી ન હોય કે હું બીજા કોઈને પણ એટલે પોતાના કામ માટે બીજા કોઈને મોકલીશ, એવા પ્રકાર પોતે હું ભલે નહીં જાઉં પણ બીજા કોઈને હું મોકલી શકું, આવા પ્રકારની જો જણા લીધેલી ન હોય તો પછી અહીંયા અતિચાર લાગી શકે છે. એટલે એ ધ્યાનમાં રાખવાનું. કારણ કે બીજાને બહાર મોકલવાથી તે વસ્તુને મેળવવા માટે બીજાને મોકલવાથી શું થાય છે, તે વ્યક્તિ પણ જઈને ત્યાં ટ્રાવેલિંગ કરશે ને આટલું, અને જણા એ પાડશે નહીં, હિંસા કરશે અથવા તો બીજા કોઈ પાપ કાર્યો કરશે તે વસ્તુને મેળવવા માટે, તો તે બધાનો પાપ આપણને લાગે છે. એ ધ્યાનમાં રાખવાનું. એટલે પાપ તો અહીંયા આપણને લાગવાનું જ છે, ભલે આપણે પોતે જઈએ છીએ કે બીજા કોઈને મોકલીએ છીએ, તો તે ધ્યાનમાં રાખવાનું. પછી આગળ ચોથું છે ક્ષેત્ર વૃદ્ધિ પ્રમાણાતિક્રમ. તો એમાં શું છે કે એમાં ધારેલા ક્ષેત્રથી બહાર જવું, જો બહાર જવું હોય તો પછી એ પણ કોઈ કારણથી, તો પછી લીધેલા વ્રત હોય, ફોર એક્ઝામ્પલ સમજો કે ઈસ્ટ દિશા હોય તો ઈસ્ટ ડિરેક્શનમાં 100 કિલોમીટર, વેસ્ટમાં સમજો 100 કિલોમીટર હોય, તો પછી શું કરે, ઈસ્ટમાં 100 કિલોમીટર હોય અને વેસ્ટમાં કેટલું આપણે લીધું છે, વેસ્ટમાં 100 કિલોમીટર. હવે એનાથી વધારે બહાર હું જઈશ નહીં, આવું આપણો નિયમ, આપણે વ્રત લીધેલું હોય, તો પછી શું કરે, ક્ષેત્ર વૃદ્ધિ પ્રમાણાતિક્રમમાં શું કરે, વેસ્ટ દિશામાંથી 50 ઓછા કરે અને ઈસ્ટમાં એડ કરી દે. એટલે ઈસ્ટમાં 150 કિલોમીટર કરી દે અને વેસ્ટમાં 50 કિલોમીટર કરી દે. અને એમ વિચારે કે મેં દિશાઓની
દિશાઓના કિલોમીટરમાં ટોટલ કિલોમીટર્સમાં વધારો થોડી કર્યો છે. ટોટલ તો 200 કિલોમીટર જ છે ને, અને મારું માટે નિયમ ભંગ થતું પણ નથી એવું તે વિચારે છે. આવો વિચાર કરીને ઈસ્ટમાં કેટલું 150 કિલોમીટર થાય છે. તો આવું કરવાથી શું થાય છે? અતિચાર લાગે છે, કારણ કે વ્રતનો ટોટલ સરવાળો, ટોટલ સંખ્યા તો સચવાઈ એને સાચવી છે, બરાબર, સંખ્યા તો એને સાચવી છે, પણ તે વ્રત જે વ્યક્તિ છે એના ભાવ કેવા છે? વ્રતને ભંગ કરવા માટેના એવા ભાવ નથી, એને વ્રતનું સંરક્ષણ કરવાના ભાવ જ રહેલા છે એમાં. માટે તે વ્રત અહીંયા ભંગ થતો નથી, એટલે કે અનાચાર લાગતો નથી અહીંયા. છતાં પણ અહીંયા શું થાય છે? ઈસ્ટ દિશામાં એને 100 કિલોમીટર ધાર્યા હતા, તો 100 કિલોમીટર કરતા બહાર 50 કિલોમીટર એક્સ્ટ્રા જાય છે ને, માટે અહીંયા તેનો વ્રત તે ભંગ પણ થાય છે બીજી અપેક્ષાએ. એટલે એક અપેક્ષા ભંગ નથી થતું, બીજી અપેક્ષા ભંગ થાય પણ છે. માટે અહીંયા વ્રતનું ભંગાભંગ રૂપ હોવા કારણે અહીંયા એને અતિચાર લાગે છે, બરાબર. એટલે આવા પ્રકારની ચાલાકીઓ, મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કરીને બધું અગડમ બગડમ કરવું તે આપણને અવોઇડ કરવાનું, બરાબર. તીર્થયાત્રા માટે જો કે ધર્મ કાર્ય નિમિત્તે આપણે જો જવું પડે ધારેલા ક્ષેત્રથી બહાર, તો પછી કેવી રીતે જવાનું? ઈર્યા સમિતિ વગેરેના પાલન પૂર્વક આપણને જો મર્યાદિત કરેલી જે ભૂમિ છે તો એનાથી અધિક જો દૂર જવું હોય તો જઈ શકાય છે, બરાબર. અને એ પણ આપણે જો વ્રત લેતા ટાઈમ આપણે જો જૈણાની લિસ્ટ છે તો જૈણાની લિસ્ટમાં એ પણ એડેડ હોય, એટલે આવી પ્રકારની જૈણા કે છૂટ પહેલાથી આપણે રાખી લેવાની. કારણ કે વ્રતમાં ધન ધાન્યાદિ મેળવવા કે પૂતગલોના ભોગવટો કરવા માટે કે સાંસારિક કાર્યો કરવા માટે બાઉન્ડ્રી આપણને ક્રોસ નહીં કરવાનો નિયમ હોય છે. પણ ધાર્મિક કાર્યો માટે આપણે છૂટ રાખવાની, પહેલાથી જે છૂટ રાખી દેવાની, જૈણા રાખી દેવાની, તો પછી જઈ શકાય છે. પણ પછી આપણે ધાર્મિક એટલે તીર્થયાત્રા માટે આપણે જઈએ, જે નિયમ જે મર્યાદા નિર્ધારિત કરેલી ભૂમિ છે એનાથી બહાર આપણે જઈએ, પણ પછી આપણે ઈર્યા સમિતિનું પાલન નહીં કરીએ, ઓટો રિક્ષાનો એકદમ ફૂલ ઓન યુઝ કરીએ, નિષ્કારણે વપરાશ કરીએ, જૈણાનું પાલન બિલકુલ નહીં કરીએ, તો પછી નહીં ચાલે. પછી આપણને તો પાપ લાગે છે, એટલે એ ધ્યાનમાં રાખવાનું. પછી પાંચમું છે સ્મૃતિ અંતર ધ્યાન. તો સ્મૃતિ અંતર ધ્યાનમાં શું આવશે? અહીંયા શું થાય છે? એટલે કે દિશાનું જે ધારેલું જે પ્રમાણ છે, આપણે જે પણ ધાર્યું છે તો તે ભૂલાઈ જવાનું, આપણે ભૂલી ગયા, તો તે છે સ્મૃતિ અંતર ધ્યાન. તો એમાં શું થાય છે? હવે એમાં આપણને ખાસ ધ્યાનમાં રાખવા જેવી આ વાત છે. ફોર એક્ઝામ્પલ સમજો કે આપણે ઈસ્ટ ડિરેક્શનમાં આપણે 100 કિલોમીટર્સ જવાની આપણે છૂટ રાખી હતી, એનાથી વધારે હું જઈશ નહીં એટલું આપણે રાખ્યું હતું, ધાર્યું હતું. પણ ત્યાં જતી વખતે એ ઈસ્ટ ડિરેક્શન તરફ નીકળતી વખતે આપણને એવું ડાઉટ આવી જાય, મનમાં ચિંતા આવી જાય, વ્યાકુળતા આવી જાય, અને એના કારણે પછી પોતાનું લીધેલું જે અભિગ્રહ છે તો તે અચાનક ભૂલાઈ જાય, એવું પણ થાય છે ને. કેટલી વખત આવું આપણને જીવનમાં થાય છે કે આપણે એવું ડાઉટ આવી જાય અચાનક કે મેં 100 કિલોમીટર ધાર્યા હતા કે 50 કિલોમીટર ધાર્યા હતા. આપણે અહીંયા સાચે 100 કિલોમીટર ધાર્યા હતા, છતાં પણ એક એવું સ્ટ્રોંગ ડાઉટ આવી જાય માઇન્ડમાં, કન્ફ્યુઝન આવી જાય કે શું મેં 50 ધાર્યા હતા કે 100 ધાર્યા હતા, બરાબર. અને આપણને એ નક્કી યાદ પણ નહીં આવે, છતાં પણ આપણે શું કરીએ? 70 કિલોમીટર સુધી આપણે ચાલ્યા જઈએ, તો પછી શું થાય? અહીંયા અતિચાર લાગે છે, બરાબર. કારણ કે આપણે આવી શંકાવાળી પરિસ્થિતિમાં આપણે શું કર્યું? 50 કિલોમીટરને ક્રોસ કર્યું. એટલે અહીંયા વ્રત ભલે ભંગ થતો નથી, એક અપેક્ષાએ અહીંયા વ્રતનો ભંગ થતો નથી, સંખ્યા જે નક્કી છે એ ભંગ નથી થતો, પણ અહીંયા આપણી આ જે શંકાવાળી જે સ્થિતિ છે એમાં આપણને એવું પણ ડાઉટ આવ્યું ને કે મેં 50 કિલોમીટરનું લીધું કે 100, તો અહીંયા 50નું પણ અહીંયા આપણને એવી રીતે
ડાઉટ આવે છે, છતાં પણ આપણને એવું ડાઉટ આવ્યા બાદ પણ આપણે 50 કિલોમીટર ને ક્રોસ કરીને આપણે એક્સ્ટ્રા 20 કિલોમીટર આગળ જઈ રહ્યા છીએ ને, એટલે એ અપેક્ષાએ આપણું અહીંયા જે વ્રત છે તો તે વ્રત ભંગ થાય છે. અને બીજી અપેક્ષાએ જે આપણે ધાર્યું છે 100 કિલોમીટર, તો 100 કિલોમીટર ને આપણે ક્રોસ પણ નથી કર્યો ને, આપણે 70 કિલોમીટર સુધી જ ગયા છીએ. બરાબર, 70 કિલોમીટર સુધી જ આપણે ગયા છીએ, તો કઈ સંખ્યાનો આપણે ભંગ કર્યું જ નથી. એટલે અહીંયા પછી વ્રત આવી રીતે એ બીજી અપેક્ષાએ વ્રત ભંગ થતું પણ નથી. એટલે આવી રીતે આમાં શું થાય છે, વ્રતનું ભંગ અને ભંગ નથી પણ થતું, એટલે વ્રતનું ભંગ હોવાના કારણે અહીંયા અતિચાર લાગી જાય છે. માટે અહીંયા આપણને જે પણ આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ ને તે બરાબર ડાયરીમાં લખી લેવું જોઈએ ક્લિયરલી. એ પણ ડેટ, ટાઈમ, કયા ગુરુ ભગવાનની નિશ્રા છે, આપણે કેવા ભાવથી શું લીધું છે, જૈણા શું લીધી છે, એક ડિટેલ આપણને ક્લિયરલી ડાયરીમાં લખી લેવાનું. કારણ કે અમુક વર્ષ વીત્યા બાદ પછી સાચે તે મેમરીમાં રહેતું પણ નથી, અને પછી તેનો ફોટો પણ આપણને ડાયરીનો ફોટો મોબાઈલમાં પણ કાઢી લેવાનો, તો તે પછી ભૂલાય નહીં આપણે બહાર ક્યાંક જઈએ તો. બરાબર, એટલે તે ધ્યાનમાં રાખવાનું. એમ પણ કોઈ પણ આપણી ધાર્મિક ક્રિયાઓ આપણે કરીએ તો એમાં ઉપયોગ રાખવું તો એક ઇમ્પોર્ટન્ટ મહત્વનો એ પાર્ટ છે. જો ઉપયોગ ન હોય ને, અને ઉપયોગ વગર આપણે કઈ પણ ક્રિયા કરીએ તો આપણને એ ક્રિયાનું આપણને ફૂલ ફળ મળતું નથી. બરાબર, ઉપયોગ વગરની ક્રિયા કેવી કહેવાય? સમૂરછીમ જેવી તો ક્રિયા કહેવાય. સમૂરછીમ જીવોનો ઉપયોગ હોય નહીં હોય, એટલે સમૂરછીમ જેવી ક્રિયાઓ આપણને નથી કરવાની, સમૂરછીમ તિર્યંચોની જેમ. બરાબર, એટલે આપણે ક્રિયા કરીએ, ધાર્મિક ક્રિયા કે વ્રતનું પાલન કરીએ કે કંઈ પણ કરીએ, ઉપયોગ તો હોવું 100% જરૂરી છે, નહીં તો દોષ લાગે છે. જો હવે આપણે જે પણ વ્રતો લીધા છે તો તે આપણી સ્મૃતિમાં એટલે કે ખ્યાલમાં રહે જ નહીં, વિચારો તો પછી શુદ્ધ આરાધના થઈ કેવી રીતે? એ કેવી રીતે ગણાય? જો આપણે જે પણ વ્રતો લીધા છે, જે આપણે ધ્યાનમાં જ રહે જ નહીં, માઇન્ડમાં હોય જ નહીં, અને એમ જ આપણી પ્રવૃત્તિ આપણે કરતા રહીએ સંસારમાં, તો એટલે એ કહી જ કેવી રીતે શકાય કે આપણે વ્રતનું પાલન પણ કરી રહ્યા છીએ? બરાબર, શુદ્ધ આરાધના કરી રહ્યા છીએ તો તે ગણાશે જ નહીં. માટે જ આપણને એ વ્રતો પણ ફળ આપનારા બનશે પણ નહીં. ભલે વ્રત લઈ લીધા છે, છતાં પણ આપણા સ્મૃતિમાં રહેલા નથી કે હું 12 વ્રતી શ્રાવક છું, મને આ વ્રતોનું પાલન કરવાનું છે, એ વ્રતોનું આ ગુણોનું સંરક્ષણ કરવાનું છે. જો એ આપણા ઉપયોગમાં રહેલું જ નથી તો પછી એ વ્રતો આપણને ફળ આપનારા પણ બનશે નહીં. એ ધ્યાનમાં રાખવાનું. બરાબર, એટલે શું કરવાનું? આપણે જે પણ વ્રતો લીધા છે તો તે વારંવાર એકવાર આપણને વાંચી લેવાનું, એટલીસ્ટ મંથલી તો આપણને વાંચી લેવાનું, યાદ કરી લેવાનું કે આ આપણને લીધા છે વ્રતો અને એ આપણને પાળવાના છે. અને ટ્રાય કરવાનું કે આપણને કઈ અતિચાર અનાચાર વગેરે લાગી ન જાય. અહીંયા ક્વેશ્ચન છે કે સ્મૃતિ અંતર્ધાન અતિચાર 5 અણુવ્રત માટે પણ લાગી શકે ને? તો હવે એવી રીતે સ્પેસિફિકલી કઈ અહીંયા આવી રીતે આ સ્મૃતિ અંતર્ધાન નામનો કોઈ અતિચાર ત્યાં બીજા અણુવ્રતોમાં રહેલું નથી, પણ આપણને એ જનરલ આપણે જેવી રીતે કહ્યું ને કે દરેક ધાર્મિક ક્રિયા માટે આપણે આ સમજી જ લેવાનું. જો સ્મૃતિ અંતર્ધાન થાય, જો આપણો ઉપયોગ રહેલું ન હોય, મેમરીમાં ન હોય, તો પછી તે ક્રિયાનું જે પણ ધાર્મિક ક્રિયાનું ફળ આપણને મળે નહીં, અને ઇનફેક્ટ આપણે માઇનસમાં જઈ રહ્યા છીએ, કારણ કે આપણે ઉપયોગ રાખેલું નથી, માટે આપણને દોષ લાગે છે. એ ધ્યાનમાં રાખવાનું. ક્યારે પણ આપણને કોઈ પણ ક્રિયા સમૂરછીમની જેમ કરવાની નથી. જો સમૂરછીમ જીવોની જેમ કરશું, ઉપયોગ રહેલું ન હશે, તો પછી આપણને દોષ લાગે છે. માટે તે ધ્યાનમાં રાખવાનું. એ માત્ર 5 અણુવ્રત નહીં, કોઈ પણ ધાર્મિક ક્રિયા સામયિક પણ લઈને બેસીએ, પણ આપણું લીધેલી જે પ્રતિજ્ઞા છે સામયિકની, કરેમી ભંતે, જે પણ આપણે એમાં સામયિકમાં પ્રતિજ્ઞા લીધેલી છે,
તો તે 48 મિનિટ સુધી તે આપણને યાદ રહેવી જોઈએ, સ્મૃતિ અંતર્ધાન થાય ત્યાં કે લીધેલી પ્રતિજ્ઞા શું છે અને આપણે પ્રતિજ્ઞાને આપણે શું કર્યું, ભંગ કર્યું. એ પ્રતિજ્ઞાનું સામયિકનું જે પ્રતિજ્ઞા છે સર્વ સાવધે વ્યાપારનું ત્યાગ, એ આપણે ભૂલી ગયા અને આપણે ઉપયોગ ન રહ્યું અને આપણે એવા વિચારોમાં ઉતરી ગયા અથવા તો કાયાથી આવા પ્રકારના આપણે ક્રિયાઓ કરી તો પછી દોષ તો લાગવાનો જ છે, એ ધ્યાનમાં રાખવાનું. પછી અહીંયા ક્વેશ્ચન છે કે દિશી વ્રતનો નિયમ ડેલી બેઝમાં લઈએ તો ચાલે? તો જો અહીંયા આપણને એ જે ડેલી બેઝિસમાં આપણે લઈએ છીએ ભોગોપભોગ વ્રતમાં એ આવશે, 14 નિયમ કેવી રીતે લેવાનો હોય છે તો તે આવશે. તો એ ડેલી સવાર સાંજ લેવાનું હોય છે, પણ તે શું હોય છે, એમાં ફરક હોય છે. આપણે આ છઠ્ઠું દિશી વ્રત છે તે આપણે એનું સ્વરૂપ આપણે જોયું, એ એક મોટું સ્કોપ છે અને એ બહુ આવશ્યક છે કે આપણને આ છઠ્ઠું દિશા વ્રત એ લેવું જરૂરી છે. તે એનું આપણે ડિટેલમાં સ્વરૂપ જોયું હતું, એ શા માટે જરૂરી છે, બરાબર. આપણને એ એક સાથે અમુક સમય મર્યાદા સુધી લેવું જરૂરી છે અને જે આપણે રોજ લેતા હોઈએ ને તે એમાં લીધેલું છે. સમજો કે આપણે ભારતનું આપણે નક્કી કર્યું છે કે હું ભારતથી બહાર જઈશ નહીં, આપણે અમુક 5 વર્ષો સુધી અથવા તો જીવન લાઈફ ટાઈમ સુધી આપણે આવું નક્કી કરેલું છે, છઠ્ઠું વ્રત આપણે આવું લીધેલું હોય, પછી શું કરવાનું, જે 14 નિયમ છે તો તે અલગ છે, એ સવાર સાંજ આપણને નક્કી કરવાના હોય છે. તો એમાં આપણે એમાં સંક્ષેપ કરવાનું હોય છે, બરાબર. એમાં શું હોય છે, સંક્ષેપ કરવાનું કે આજે મને અહીંયાથી બહાર જવું નહીં, આવી રીતે સંક્ષેપ કરવાનું. તો આપણે ડિટેલમાં જોશું ભોગોપભોગ. આપણે હવે થોડાક ટાઈમમાં થોડીક આપણે એક પોઈન્ટ જોઈ લેશું અને પછી આપણો ભોગોપભોગ 7મું ભોગોપભોગ વિરમણ વ્રત એ સ્ટાર્ટ થવાનું જ છે. એમાં ઘણું બધું ઇન્ટરેસ્ટિંગ ને ઘણા બધા પોઈન્ટ્સ આવશે, 14 નિયમ વગેરે આવશે, તો એમાં આપણે જોશું, પણ એ અલગ છે, આ ધ્યાનમાં રાખવાનું. આ છઠ્ઠું દિશા વ્રત આપણે જોયું, છઠ્ઠું દિશા પરિમાણ વ્રત એનું કેટલું ઇમ્પોર્ટન્સ છે તો તે આપણે ડિટેલમાં જોયું હતું, બરાબર. એમાં મેન અબ્રહ્મચર્ય ન થાય તો તે આ મેન છે અને આ એક ગુણ વ્રત છે, બરાબર. પહેલું ગુણ વ્રત છે અને એના પાલનથી શું થાય છે, 5 અણુવ્રતોની રક્ષા થાય છે. આપણામાં રહેલા જે પણ ગુણો છે, અહિંસા, અચૌર્ય, સત્ય, બ્રહ્મચર્ય અને સંતોષ, આ પ્રકારના જે ગુણો છે એનું સંરક્ષણ થાય છે. માટે આપણને આ વ્રત તો લેવું જરૂરી છે. આ અલગ છે, એના ફાયદા અલગ છે અને આ 14 નિયમ છે એ પણ અલગ છે, તો તે ધ્યાનમાં રાખવાનું, બરાબર. હવે આપણે આ વ્રત સંબંધી લાભ અને નુકસાન શું થાય છે એના અલગ અલગ ઉદાહરણો જોઈને આપણે સમજીશું. હવે પહેલું છે કૌણિકનું લઈ લઈએ. કૌણિક રાજાનું દૃષ્ટાંત આપણે લઈ લઈએ તો તે કોણ હતા, તે શ્રેણિક રાજાનો એ પુત્ર હતો કૌણિક. તો એને શું કર્યું હતું, આ ભરત ક્ષેત્રના 6 ખંડ છે, તો 6 ખંડોમાંથી એને નીચેના જે 3 ખંડો છે તો તેણે એ જીતી લીધા હતા. એટલે કે કહી શકાય કે ભરત ક્ષેત્રનો અડધો ભાગ એને જીતી લીધો હતો. અને પછી એની અંદર એક એવું જાગ્યું, આટલા 3 ખંડોને એને જોયું, બરાબર. પછી એના અંદર લોભ કે લાલચ જાગી અને પછી એને શું કર્યું, બાકીના 3 ખંડોને જીતવા માટે એ વૈતાઢ્યની ત્યાં પહોંચ્યો. વૈતાઢ્યની ત્યાં એક તમિસ્ત્રા ગુફા આવે છે, તો ત્યાં તમિસ્ત્રા ગુફાની પાસે એ ગયો અને ત્યાં એક દેવ હોય છે, ગુફા પાલક દેવ હોય છે, ગીર માલક દેવ કરીને. કોણ, ગીર માલક દેવ. તો એને સમજાવીને એને આગળ વધવાનું હતું કે મને આગળ જવા માટે આપો. એટલે આ ગુફા જે છે તો એને ક્રોસ કરવા, ગુફા લગભગ 50 યોજનની હોય છે, તો તેને 50 યોજન લાંબી ગુફાને મને ક્રોસ કરવા દો તો મને ત્યાં રહેલા જે ખંડો છે એ પણ જીતવા છે. પણ ગુફા પાલકે સીધી ના પાડી. પછી એને શું કર્યું, ઘણું જ વાદ વિવાદ કર્યો એમની સાથે. તો પછી છેલ્લે શું કર્યું, આ ગુફા પાલકે એને શું ક્રોધ આવ્યું અને ગુફા પાલકે આ કૌણિકને શું કર્યું, એક થપ્પડ મારી. તો એના પરિણામે આ કૌણિક એ મૃત્યુ પામી ગયો. અને પછી મૃત્યુ પામીને કૌણિક ક્યાં ગયો, સીધો છઠ્ઠી નરકે ગયો. એટલે વિચારો કે આ કૌણિકને
આ ગુફા પાલકે ક્રોસ કરવા માટે આપ્યું નહીં, બરાબર. એ તે કાળમાં કોણિકને એ ગુફા ક્રોસ કરવા માટે આપ્યું નહીં, તો પછી વિચારવા જેવું છે કે શું હમણાંના જે સાયન્ટિસ્ટો છે તો તે કઈ સાયન્ટિસ્ટોને આ ગુફા પાલક દેવો જે છે તો તે કઈ આપશે સાયન્ટિસ્ટોને અહીંયાથી ત્યાં જવા માટે? એમના કોઈ એરોપ્લેન્સ કે કઈ સેટેલાઇટ્સ કે કઈ પણ પહોંચવા દેશે? આ વિચારવા જેવું છે. આપણને લાગતું હોય કે શું પૃથ્વી આટલી જ છે, આટલી જ કેમ દેખાય છે, આવા અનેક પ્રકારના પ્રશ્નો આપણામાં હોય. એ લોકો કઈ દેવો છે જે છે તો તે કઈ પોતાની શક્તિથી કોઈ એરોપ્લેનને પણ ક્રોસ કરવા આપતા નથી, બરાબર. અને જો પછી કેટલાક જણ ટ્રાય કરવા જાય તો પછી ત્યાં બર્મુડા ટ્રાયેંગલ નું જેવું એક મિસ્ટ્રી રહી જાય કે ત્યાં બર્મુડા ટ્રાયેંગલ ની ત્યાં જઈને અચાનક બધા ગાયબ કેમ થઈ જાય છે? તો ગાયબ એટલે આ વિચારવા જેવું છે, ગાયબ કોણ કરતા હોય છે, બરાબર. એટલે મેન અહીંયા આપણને એ સમજવાનું છે કે જો આપણી ક્ષેત્રની મર્યાદા જો ધારેલી ન હોય, અમુક બાઉન્ડ્રી આપણી ધારેલી ન હોય, તો પછી શું થાય? આપણામાં વધારે મેળવવાની ઈચ્છા જાગે, પરિગ્રહ જાગે, લોભ સંજ્ઞા ના કારણે પછી શું થાય? જીવ એ મર્યાદા બાંધવા માટે પણ તૈયાર થતો નથી, અને પછી શું થાય છે? એના દુષ્પરિણામોને ભોગવવા પડે છે. પછી આગળ બીજું છે કુમારપાળ રાજા. કુમારપાળ રાજાનું શું છે? એમણે આ વ્રત જે સ્વીકાર્યો હતો તો એમાં એમનું વ્રતનું સ્વરૂપ કેવું હતું તેની વાત આપણે કરશું. કે સર્વ જે ચૈત્યો છે, જિનાલયો છે, એમના દર્શન અને ગુરુ બંધન કરવા સિવાય હું આ પાઠ જે છે એમનું જે નગર હતું તો એનાથી બહાર હું જઈશ નહીં, આવા પ્રકારનો નિયમ એમણે લીધું હતું. વળી ચોમાસામાં પણ બહાર હું જઈશ નહીં એવા પ્રકારની એમણે પ્રતિજ્ઞા લીધેલી હતી. એમના રાજ્યની બહાર એ જશે નહીં એવા પ્રકારની એમને અભિગ્રહ લીધું હતું. તો એ વાત એક રાજા હતો શક નામનું, કોણ? શક નામનો એક રાજા હતો. એમણે આ વાત જાણી લીધી. પછી એમણે શું કર્યું? એ જ વખતે એના ઉપર ચડાઈ કરવા માટે એ આવી ગયો ચોમાસામાં. તો પછી ગુરુદેવ હતા ને પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સુરેશ્વરજી મહારાજ સાહેબ, તો એમના પ્રતાપે આ શક જે રાજા હતો તે શિકસ્ત પામ્યો. પછી આ રાજાએ 6 મહિના સુધી તેના જે એટલે એને પૂરી નાખ્યો હતો આ રાજાને. અને પછી 6 મહિના સુધી શું થયું? કુમારપાળ મહારાજે શું કરાવ્યું? એનું જે શક રાજા હતો એ મ્લેચ્છ રાજા હતો. તો એના મ્લેચ્છ રાજ્યમાં એમણે કુમારપાળ રાજાએ શું કરાવ્યું? અહિંસા પાળવાનું એને એવી રીતે કબૂલ કરાવ્યું એના મોઢાથી, બરાબર. કે અહિંસાનું પાલન તને કરાવવું પડશે આવી રીતે, એ પણ 6 મહિના સુધી. અને પછી ત્યાર પછી જ એને છોડી દેવામાં આવ્યો હતો. અને પછી આ શક રાજાએ પછી પોતાના નગરે ચાલ્યો ગયો, એવો પ્રકારનો એક દૃષ્ટાંત થયો હતો. પછી આગળ આવે છે ચંડકૌશિક સર્પનું આપણે લઈ લઈએ તો એમાં મહાવીર સ્વામીએ માત્ર એક નાનકડું ઉપદેશ આપ્યું આ ઝેરી સર્પને. એ ગ્રહણ કરીને આ ઝેરી સર્પ જે દ્રષ્ટિ વિષ સર્પ કહેવાય છે, દ્રષ્ટિ વિષ સર્પ, તો એણે શું કર્યું હતું કે બીજા કોઈ પણ જીવની હિંસા ન થઈ જાય એના માટે એણે શું કર્યું? પોતાનું મોઢું જે છે તો તે જે ત્યાં એક દરમાં અંદર નાખી દીધું કે તેની કંઈક આંખો પડી ન જાય કોઈ પણ જીવો ઉપર, એની દૃષ્ટિ કોઈ પણ જીવો ઉપર પડી ન જાય. અને કારણ કે દૃષ્ટિ વિષ સર્પ હતો, એની દૃષ્ટિ જે પણ જીવ ઉપર પડી જાય તો તેનું મૃત્યુ થઈ જાત એવું હતું. એવું વિષાણુ સર્પ હતું એ આ ચંડકૌશિક સર્પ. માટે શું કર્યું એણે? આંખો દ્વારા બધી જ હિંસક પ્રવૃત્તિઓનો ત્યાગ કર્યું ને, અને અનશન વ્રત રૂપી એણે દેશવીરતી ધર્મને સ્વીકાર્યું હતું. એટલે એવું કઈ નથી કે માત્ર આપણે મનુષ્ય ગતિમાં જ દેશવીરતી ધર્મ સ્વીકારી શકીએ, પણ તિર્યંચ ગતિના જે જીવો હોય છે તો તેઓ પણ આવી રીતે અનશન વ્રત રૂપી દેશવીરતી ધર્મને સ્વીકારી શકે છે. અને તેમાં એણે શું કર્યું? ક્ષેત્રની મર્યાદા પણ ધારી. એ કેવી રીતે? કાયાથી એ સંપૂર્ણ સ્થિર રહેશે,
બરાબર. હું કાયાથી સંપૂર્ણપણે સ્થિર રહીશ. જો હું થોડુંક પણ હલનચલન કરીશ તો ત્યાં રહેલા જે પણ જીવો છે, જે કીડીઓ આવી ગયેલી છે, તો તે બધી મારું જે શરીર છે એના ઉપર પડવાથી શું થશે? એ બધા ત્રસ્ત જીવોની હિંસા થઈ જશે. માટે એમણે શું કર્યું? જેવી રીતે સ્થિર છે, જેવી રીતે એમનું શરીર રહેલું છે, તો બસ તે જ અવસ્થામાં તે હું સ્થિર રાખીશ મારા શરીરને. એવા પ્રકારની એમણે ત્યાં અભિગ્રહ એ મનમાં ધાર્યું હતું. બરાબર. એટલે જે કીડીઓ એને જે દંશ આપતી હતી, ત્યાં ડંખ આપતી હતી, તો આવા પ્રકારનો જે દંશ ઉપદ્રવ હતું, આવી પ્રકારની ભયંકર પ્રતિકૂળ સિચ્યુએશનમાં એને આવા પ્રકારની સ્થિરતા રાખી. બરાબર. જંગલી કીડીઓ એમને કેટલી એટલે શરીરને વિંધી નાખ્યું હતું. આર પાર તેઓ જઈ રહી હતી, એને શરીરને ખાઈ રહી હતી, છતાં પણ એણે આવી સિચ્યુએશનમાં દ્વેષ કે ક્રોધ પણ નહીં કર્યો. અને વળી જે એને અનુકૂળ ઉપસર્ગ આવ્યું હતું, તો કેવું અનુકૂળ ઉપસર્ગ હતું? જે પણ લોકો એના ઉપર એને દૂધ ચડાવતા હતા, ઘી, સાકર વગેરે કે ફૂલ વરસાવતા હતા એના ઉપર, છતાં પણ એ લોકો ઉપર આ ચંડકૌશિક સર્પે રાગ કર્યું નહીં. બરાબર. તો આવા પ્રકારની એમણે સ્થિરતા રાખી હતી. શરીરની પણ સ્થિરતા અને મનની પણ સ્થિરતા. બરાબર. તો એના કારણે પછી 15 ડેઝ સુધી આવા પ્રકારનું એણે આવી રીતે સહન કર્યું. આ બધા બંને અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગ. અને અંતે પછી આવી રીતે સહન કરીને જ્યારે એનું આયુષ્ય પૂર્ણ થયું, પછી એ સીધો ક્યાં ગયો? 8મા દેવલોકમાં. એ પણ મહર્ષિક દેવ તરીકે ત્યાં ઉત્પન્ન થયો. મહર્ધિક દેવ તરીકે ત્યાં એ ઉત્પન્ન થયો 8મા દેવલોકમાં. એટલે અહીંયા પણ આપણને દિક્પરિમાણ વ્રતનો અહીંયા ફળ દેખાય છે. આપણે આ વ્રતના સ્વરૂપનું સમજણ લેતા ટાઈમ આપણે એ જ પહેલા જ જોયું હતું કે આમાં મેન શું છે? દિક્પરિમાણ વ્રતમાં સ્થિરતા. એ મેન આપણને સ્થિરતાનું જે ગુણ છે, એ પણ એક ગુણ છે, એ આપણને મેળવવાનો છે. કારણ કે આપણા આત્મા પ્રદેશો એ અસ્થિર છે. કન્ટિન્યુઅસલી એમાં સ્પંદનો થયા કરે છે, આંદોલન થયા કરે છે. એ શેના કારણે? કારણ કે આપણા મન, વચન અને કાય, મન, વચન અને કાયા, આ ત્રણ યોગ તો તે અસ્થિર રહેલા છે. કંઈક ના કંઈક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. બરાબર. મન, વચન અને કાયાની કંઈક ના કંઈક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. એના કારણે શું થાય છે? કર્મબંધ કન્ટિન્યુઅસલી ચાલુ રહેલું હોય છે. એના કારણે આત્માના પ્રદેશો તે અસ્થિર રહેલા હોય છે. અને એના કારણે અસ્થિરતાના કારણે કર્મબંધ કન્ટિન્યુઅસલી થાય છે. માટે આપણને કેવી અવસ્થા પ્રાપ્ત કરવાની છે? સંપૂર્ણ. ઓકે, અહીંયા વોઇસ પ્રોબ્લેમ આવે છે. ઓકે, તો આપણે કમ્પ્લીટલી એક સ્થિર અવસ્થા. કેવી અવસ્થા? સંપૂર્ણપણે એક સ્થિર અવસ્થાની પ્રાપ્તિ કરવાની છે. તો તે સંપૂર્ણ સ્થિર અવસ્થાને કઈ અવસ્થા કહેવાય છે? મોક્ષની અવસ્થા. કારણ કે આપણે સિદ્ધ આત્માઓ જે છે, સિદ્ધ ભગવંતો છે, તો એમની અવસ્થા જો જોશું તો એમની અવસ્થા કેવી છે? શું તે ફરફર કરી રહ્યા છે? અહીંયા ત્યાં નથી કરી રહ્યા. તેઓના આત્મા પ્રદેશો માત્ર 8 રૂચક પ્રદેશ નહીં, પણ બધા અસંખ્ય આત્મા પ્રદેશો જે પણ છે, દરેકના દરેક આત્મા પ્રદેશો, તે દરેક આત્મા પ્રદેશો કમ્પ્લીટલી સ્થિર છે, અચલ છે, ચલાયમાન થતા નથી. તે અચલ છે. ન તેમાં સ્પંદન થાય છે, ન આંદોલન થાય છે, ન અસ્થિર છે. કેવા છે? કમ્પ્લીટલી સ્થિર છે. અને એ સંપૂર્ણ સ્થિર અવસ્થાને જ શું કહેવાય છે? મોક્ષની અવસ્થા કહેવાય છે. મોક્ષ પદ કહેવાય છે. બરાબર. એટલે એવા પ્રકારની કમ્પ્લીટલી સ્થિર અવસ્થા આપણને પ્રાપ્ત કરવાની છે. તો તે પ્રાપ્ત કરવા માટે આપણને આ સ્થિરતાનું વ્રત જે છે, એટલે કે જેમાં એટલીસ્ટ પરિમાણ કરાય છે, આપણા મન, વચન, કાયાનું જે યોગ છે, તો એને પરિમિત કરવામાં આવે છે. જે ઈચ્છાઓ છે, અસ્થિરતાની ઈચ્છાઓ છે, તો તેને પરિમિત કરવામાં આવે છે.
એને સંકોચવામાં આવે છે. તો એ એવું આ દિશા પરિમાણ વ્રત છે, તો એના માટે આપણને આ લેવું જરૂરી છે. હવે આગળ વાત કરશું શુભમ ચક્રવર્તીનું. તો એ તો આપણે બહુ ડિટેલમાં વાત નહીં કરશું, કારણ કે એ તો આપણે જાણીએ જ છીએ કે એમણે ક્ષેત્રમાં મર્યાદા એમણે ધારી ન હતી. છ ખંડ જીત્યા બાદ પણ એમનું લોભ વધ્યું અને પછી એના કારણે પછી ધાતી ખંડમાં એ જીતવા માટે તે ગયા, હજી વધારે ખંડો જીતવા ગયા અને પછી એના કારણે ત્યાં જે એમનું મૃત્યુ થયું એ તો કઈ ભોગવી શક્યા નહીં અને ત્યાં પહોંચી પણ નહીં શક્યા. ત્યાં લવણ સમુદ્રમાં જ તેમનું મૃત્યુ થઈ ગયું અને પછી ડૂબીને મરી ગયા અને પછી સીધા તે 7મી નરકે એ ચક્રવર્તી ગયા. બરાબર. પછી આગળ આપણે મુનિ ભગવંતોની વાત કરશું. તો મુનિ ભગવંતો પણ જ્યારે પણ ચોમાસા માટે તે ઉપાશ્રયમાં પધારે છે અથવા તો અમુક 1-2 દિવસ માટે પણ સ્થિરતા માટે તેઓ પધારે છે ઉપાશ્રયમાં, તો ત્યારે તેઓ શું કરે છે? સ્ટાર્ટિંગમાં શ્રી સંઘની અનુજ્ઞા માંગે છે. વસ્તી જે છે, વસ્તી એટલે કે આ ક્ષેત્ર એટલે કે ઉપાશ્રય, તો વસ્તી એટલે કે ઉપાશ્રય, તો એમાં રહેવા માટે તેઓ પહેલા તો શ્રી સંઘની અનુજ્ઞા માંગે છે અને પછી માત્ર તેટલી જ જગ્યાની વપરાશ તેઓ કરતા હોય છે. બરાબર. એટલે અહીંયા પણ તેમનું આવી રીતે નિયમિત હોય છે ક્ષેત્ર. પછી આગળ ચમરોત્પાત એનું વાત આપણે કરશું. તો એ પણ આપણે સાંભળ્યું હશે કે પોતે જે ભવનપતિ દેવ હતા, ભવનપતિ દેવના જે ઇન્દ્ર હતા, કોણ? ચમરેન્દ્ર. બરાબર. તો એમણે અવધિ જ્ઞાનથી એક વખત એમણે ઉપયોગ કર્યું, પોતાનું અવધિ જ્ઞાન, અને તેમણે જાણ્યું કે મારા મસ્તક ઉપર ડિરેક્ટલી ઉપર જ કોઈ પગ રાખીને બેઠો છે, તો તે કોણ છે? એવું કોણ છે કે જેની હિંમત થઈ છે અને મારા મસ્તક ઉપર ડિરેક્ટલી પગ રાખીને બેઠો છે? એવું કોણ છે? એવી રીતે ક્રોધિત થઈ ગયો ચમરેન્દ્ર અને પછી એ ઉપર ગયો જોવા માટે કે કોણ બેઠું છે અને એને હટાવવા માટે તે ગયો. તો ત્યાં ક્યાં પહોંચી ગયો આ ચમરેન્દ્ર? સીધા ફર્સ્ટ દેવલોકમાં, જે સૌધર્મેન્દ્ર જે ઇન્દ્ર છે, ફર્સ્ટ દેવલોકના ઇન્દ્ર, તો તેમની સભામાં સીધા એ ચાલ્યા ગયા ચમરેન્દ્ર અને ત્યાં જોયું કે આ સૌધર્મેન્દ્ર જ છે કે જે મારા મસ્તક ઉપર ડાયરેક્ટલી પગ રાખીને બેઠા છે ઉપર. એટલા માટે અભિમાનથી વશ થઈને તેમણે શું કર્યું? પોતાની મર્યાદાને ઓળંગીને ડાયરેક્ટલી, એટલે આ ભવનપતિ દેવ છે તે ક્યારે પણ ત્યાં જતા નથી, વૈમાનિક દેવલોકોમાં તે જતા નથી. એટલે અહીંયા શું કરે છે? પોતાની મર્યાદાને ઓળંગીને એ ફર્સ્ટ દેવલોકમાં પહોંચી જાય છે અને સૌધર્મેન્દ્રની સાથે ઝઘડા કરવા માટે લાગી જાય છે કે આ જગ્યાથી હટી જા, મારા મસ્તક ઉપર પગ રાખીને અહીંયા નહીં બેસવાનું. બરાબર. કોઈ આવી રીતે બેસી નહીં શકે. આવી રીતે એ ઝઘડા કરે છે. તો પછી સૌધર્મેન્દ્ર એને ઇન્દ્રસભામાંથી કાઢી નાખ્યું અને એણે શું કર્યું? એના ઉપર વજ્ર છોડ્યો. તો તે ચમરેન્દ્ર ડરીને ભાગી ગયો ત્યાંથી. બરાબર. અને પછી સીધો ક્યાં ગયો? મહાવીર સ્વામી ભગવાનના ચરણોમાં એ જઈને બેસી ગયો. ત્યાં એને શરણ સ્વીકારી લીધું પ્રભુનું. એટલે અહીંયા કહેવાનું શું છે મેન, કે પોતાના ક્ષેત્રની મર્યાદા લાંઘવાથી કેવા દુષ્પરિણામો થઈ શકે છે તે આપણને અહીંયા સમજવાનું છે. અને એવી જ રીતે આપણે પણ જો સમજો કે પરમિશન વગર બીજા કન્ટ્રીઝમાં આપણે જો ચાલ્યા જઈએ બાઉન્ડ્રી ક્રોસ કરીને, તો આપણે શું કહીએ? ગુનેગાર જ કહેવાઈએ ને. તો માટે એવી જ રીતે દિગ્પરિમાણ વ્રતનો ને જે ભંગ કરનારા પણ પાપ કર્મનો બંધ થાય છે. તો તે સમજવાનું છે. અહીંયા ક્વેશ્ચન છે કે હુ ઇઝ મહર્ધિક દેવ? તો ઘણી વૃદ્ધિ વાળા હોય છે ને, ઘણી વૃદ્ધિ ને વૈભવ ને એવા ભૌતિક સંપત્તિ વાળા દેવોમાં, તો તેને મહર્ધિક દેવ કહેવાય છે. અહીંયા બીજું ક્વેશ્ચન છે કે all 64 Indra are Samkiti of this time, still Chamrendra did this. તો હા, તો જે ઇન્દ્ર જે હોય છે તો તેઓ સમકિતી હોય છે, પણ ક્યારેક આવું અભિમાનમાં વશમાં થઈને આવું પ્રકારનું થઈ શકે છે. બરાબર. આવા પ્રકારનું એ કાર્યો કરતા હોય છે.
ક્યારેક એવું પણ થઈ શકે છે જે ક્ષાયોપશમિક સમ્યક્ત્વ છે એ થોડાક ટાઈમ માટે એ ચાલ્યો જાય, બરાબર. જ્યારે તેઓ દોષોનું આવું સેવન કરે તો ત્યારે ચાલ્યો જાય, અને પછી એવું પણ ક્યારેક થઈ શકે છે. પછી અહીંયા બીજું ક્વેશ્ચન છે કે કોણિક સામાન્ય રાજા હતા તો પણ તેઓ વાસુદેવ એન્ડ પ્રતિ વાસુદેવની જેમ 3 ખંડ કેવી રીતે જીતી શકે? તો તેઓનું આવું પુણ્ય હશે. હવે વિચારો, એનું આવું પુણ્ય હતું ને કે એ ડાયરેક્ટ શ્રેણિક મહારાજાના જ પુત્ર તરીકે જન્મ્યા. એ કેવા અવગુણ વાળા હતા, છતાં પણ એમને શું થયું? શ્રેણિક રાજા જે તીર્થંકર ભગવાન બનવાના છે, એમના પુત્ર બનવા મળ્યું ને એમને. એટલે એવા પ્રકારનું પુણ્ય હશે એમનું. અને પણ એવી રીતે આપણે 3 ખંડ કીધું છે, પણ 3 ખંડે આખા ખંડ એ પણ થોડુંક ભાગ પણ બાકી રહેલું હશે. એવી રીતે પણ હોઈ શકે. પણ વાસુદેવનું વાત કરીએ તો એમને જે ચક્ર રત્ન વગેરે તે પણ હોય છે, બરાબર. અને બીજા રત્નો પણ હોય છે. એટલે અમુક આ બધું હોય છે, સહાય હોય છે દેવોની વગેરે એ હોય છે, પણ કોણિકને આ બધું નહીં હતું. તો આવી રીતે આપણને એ સમજવાનું છે કે આ વ્રત જે છે તો તેમાં આપણને શું ધ્યાનમાં રાખવાનું છે કે આપણને અહીંયા ક્વેશ્ચન છે કે પ્લીઝ એક્સપ્લેન સ્થિરતા. તો એ આપણે સમજાવીએ કે આ વ્રતમાં આપણને ધ્યાનમાં રાખવાનું છે કે આપણને એક અચલ અવસ્થા, એટલે કે કમ્પ્લીટલી સ્થિર અવસ્થાની પ્રાપ્તિ તરફ આપણને આગળ વધવાનું છે. એટલે કે મન, વચન અને કાયા આ 3 યોગને આપણને સ્થિર કરી દેવાનું છે, કમ્પ્લીટલી સ્થિર. કારણ કે જે કર્મબંધના જે કારણો છે, મુખ્ય 4 કારણો, તેમાં શું આવે છે? મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. આ 4 કારણો મુખ્ય હોય છે કર્મબંધના. તો અહીંયા આપણે બીજા તો 3 તો છે, પણ એમાં યોગ એટલે શું છે? એટલે કે મન, વચન, કાયાની જે પ્રવૃત્તિ છે, જે અસ્થિરતા છે, તો તે આ કર્મબંધનો એક મુખ્ય કારણ એક હોય છે, બરાબર. યોગ, મન, વચન, કાયાની અસ્થિરતા. તો આપણને મન, વચન, કાયાની જે સ્થિરતા પામવા માટે આપણને આ દિશા પરિમાણ વ્રત તે સ્વીકારવું જરૂરી છે. કારણ કે આપણે શું જોયું કે યોગ એટલે કે મન, વચન, કાયાની પ્રવૃત્તિ કરવાને કારણે, એટલે કે મન, વચન, કાયાની અસ્થિરતાના કારણે શું થાય છે? કર્મનું બંધ કેવી રીતે થાય છે? આપણો આત્માના પ્રદેશો જે છે તો તે પણ અસ્થિર થઈ જાય છે. જો મન, વચન, કાયાની પ્રવૃત્તિ કંઈ કરીએ, અસ્થિર રાખીએ ને, તો પછી શું થાય છે? આપણા આત્મા પ્રદેશો એમાં સ્પંદનો થાય છે. એમાં શું થાય છે? આંદોલન થાય છે. એના કારણે કાર્મણ વર્ગણા એ કન્ટિન્યુઅસલી ચોંટતા જાય છે, કર્મબંધ કન્ટિન્યુઅસલી થાય છે. માટે આપણને શું કરવાનું છે? અહીંયા એક સ્થિર અવસ્થા આપણને જોઈએ છીએ, બરાબર. આત્મા જ્યારે શું કરે છે? 8 કર્મોનું ક્ષય કરે છે, તો ત્યારે તે શૈલેષીકરણ કરે છે. તો એનાથી આત્માના બધા જ આત્મપ્રદેશો એ સંપૂર્ણ સ્થિર બની જાય છે. બસ એક વખત આવી દશા જો આપણે પ્રાપ્ત કરી દઈએ, સંપૂર્ણ આત્મા પ્રદેશોની સ્થિર અવસ્થા, તો ત્યારબાદ પછી એક પણ કર્મ ચોંટી શકતા નથી આત્મા પ્રદેશો પર. અને તે આત્મા પછી કહેવાય કે તે સિદ્ધ અવસ્થાએ ને પ્રાપ્ત કરી દીધું છે, તે સિદ્ધ બની જાય છે. એટલે 13મા ગુણ સ્થાનક સુધી યોગ હોય છે, મન, વચન, કાયાની પ્રવૃત્તિ હોય છે, યોગ હોય છે, મન, વચન, કાયાની અસ્થિરતા હોય છે, બરાબર. એટલે કેવલી અવસ્થામાં પણ શું હોય છે? શાતાવેદનીઓ જે છે તો તેનો બંધ ચાલુ હોય છે, કારણ કે આવી પ્રવૃત્તિ ચાલુ હોય છે. પણ 14મે ગુણ સ્થાનકે શું થાય છે? તે અયોગી કેવલી બની જાય છે. આપણો એટલે ઉદ્દેશ, આપણું લક્ષ્ય શું હોવું જોઈએ? અયોગી કેવલીપણાનું આપણું લક્ષ્ય હોવું જોઈએ, સિદ્ધ અવસ્થાનું આપણું લક્ષ્ય હોવું જોઈએ. એટલે કે મન, વચન, કાયાની કમ્પ્લીટ સ્થિરતા, બરાબર. એની નિવૃત્તિ, મન, વચન, કાયાની સંપૂર્ણ નિવૃત્તિ, એવી અવસ્થાનું આપણું શું હોવું જોઈએ? લક્ષ્ય હોવું જોઈએ. જો જ્યારે આપણે એ પ્રાપ્ત કરશું ત્યારે કહેવાશે કે આપણે હવે
મોક્ષ પદને પામી દીધું છે, સિદ્ધ આત્મા આપણે બની ગયા છે, બરાબર. કારણ કે સિદ્ધ અવસ્થા કેવી છે? સંપૂર્ણ સ્થિર અવસ્થા. તે આપણે ધ્યાનમાં રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે પ્રમાદ પણ આવે કર્મ બંધના કારણમાં, તો તે પ્રમાદને કશાયમાં ઇન્ક્લુડેડ છે તો તે સમજી લેવાનું. આ કર્મ ગ્રંથની દૃષ્ટિથી છે, પણ આપણે બીજી દૃષ્ટિથી જોઈએ ને તો પ્રમાદને 5મું કારણ બતાવેલું છે, પણ આ કર્મ ગ્રંથની દૃષ્ટિથી 4 કારણો મુખ્ય અહીંયા બતાવેલા છે, બરાબર. હવે આપણે આ સમજી લીધું. 6 વ્રતો આપણા થઈ ગયા છે. હવે આગળ આપણું શું છે? 7મું ભોગોપભોગ વિરમણ વ્રત. તો તે આપણું તે સ્ટાર્ટ કરશું આપણે. તો એમાં શું છે? એનું સ્વરૂપ આપણે પહેલા તો સમજીશું કે આ શ્રાવક માટે લેવાતા 7મા વ્રતનું નામ શું છે? ભોગોપભોગ વિરમણ વ્રત. તો એમાં શક્તિ અનુસારે ભોગ અને ઉપભોગની વસ્તુઓની સંખ્યામાં આપણને પરિમાણ કરવાનું છે, અને એ પણ પોતાની શક્તિ જે છે તે શક્તિ ગોપવ્યા વિના આપણને પરિમાણ કરવાનું છે. એટલે કે સંખ્યાને પરિમિત કરવાનું છે, સંક્ષેપ કરવાનું છે આ વ્રતમાં. અને એને 7મું વ્રત તો કહેવાય છે, પણ એમ બીજું ગુણ વ્રત પણ કહેવાય છે. પહેલું ગુણ વ્રત આપણે હમણાં જોયું, દિશા પરિમાણ વ્રત, એ પહેલું ગુણ વ્રત છે. હવે બીજું ગુણ વ્રત આ છે ભોગોપભોગ વિરમણ વ્રત. એને ગુણ વ્રત શા માટે કહેવાય છે? કારણ કે લીધેલા જે 5 અણુવ્રતો છે, તો એના સવિશુદ્ધ પાલન જો કરવું હોય તો એના માટે આ ગૃહસ્થો માટે આ સહાયભૂત બને છે આ ભોગોપભોગ વિરમણ વ્રત, બરાબર. અને આપણા ગુણોની રક્ષા પણ તે કરનારું આ બીજું ગુણવ્રત, તે એ લેવું, આ વ્રત ગ્રહણ કરવું તે અનિવાર્ય છે, બરાબર. કારણ કે તે આપણા જે ગુણો છે, કયા ગુણો છે? અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને સંતોષ. આવા જે ગુણો છે એની પણ એ રક્ષા કરે છે, અને આપણા લીધેલા 5 અણુવ્રતો છે એની પણ રક્ષા કરે છે. માટે આપણને આ બીજું ગુણવ્રત એ લેવું અનિવાર્ય છે. આ વ્રત પણ 2 પ્રકારે છે. એક તો છે ભોજનથી, ભોજન આદિથી, અને બીજું છે કર્મથી. આવી રીતે એ 2 પ્રકારે છે. ભોજન આદિથી જે થાય છે, લેવાય છે, તો તે એમાં શું આવશે? આગળ 22 અભક્ષ્ય અને 32 અનંતકાયનો ત્યાગ આવશે. તે પણ આપણે ડિટેલમાં જોવાના છીએ. 22 અભક્ષ્યો શું છે, 32 અનંતકાયો શું છે. પછી એમાં 14 નિયમ પણ ધારવાના હોય છે. તો 14 નિયમ પણ કેવી રીતે ધારવાના તે પણ આપણે એ પણ ડિટેલમાં જોઈશું, બરાબર. પછી બીજું પ્રકાર શું આવે છે? એમાં કર્મ, કર્મથી એ લેવાય છે. કર્મથીમાં શું આવશે? 15 કર્માદાન. અહીંયા 15 કર્માદાનની પણ અહીંયા વાત આવશે. એટલે હા, અને બીજું આપણે એમાં ભોજન કયા ભક્ષ્ય છે અને કયા અભક્ષ્ય છે તે બધું અહીંયા એમાં આવી જશે, બરાબર. તો આ જે 7મું ભોગોપભોગ વ્રત છે, તો તે લાંબુ ચાલશે, તો આપણે શાંતિથી સમજણ લેવા પ્રયત્ન કરશું, બરાબર. અને આ વ્રતની પ્રતિજ્ઞા કેવી રીતે લેવાય, જાયણા અને અતિચારો અને અમુક દૃષ્ટાંતોના સહાય લેશું આ વ્રતનું સમજણ માટે, બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે ઇઝ ધીસ 14 નિયમ વિચ વી ટેક ઇન મોર્નિંગ? હા, તો આ 14 નિયમ આપણે જે સવાર સાંજે આપણે લેતા હોઈએ છીએ, તો એના વિષયમાં અહીંયા 7મા ભોગોપભોગ વિરમણ વ્રતનું જ આ એક અંગ છે. 14 નિયમ બીજું કઈ નથી, આ 7મા ભોગોપભોગ વિરમણ વ્રતનું જ એક અંગ છે, બરાબર. તો તે આપણે એ જોવાના છીએ. આ મેઇન આપણે સ્વરૂપ બતાડ્યું છે કે 22 અભક્ષ્ય, 32 અનંતકાય, 14 નિયમ અને 15 કર્માદાન. એટલે બિઝનેસીસ કેવા કરવા જોઈએ, કેવા નહીં કરવા જોઈએ, આ બધાની વાત અહીંયા આવવાની છે. તો એ આપણે એક એક કરીને શાંતિપૂર્વક, આ લાંબુ ચાલવાનું છે 7મું ભોગોપભોગ વ્રત, તો આપણે ડિટેલમાં એ જોવાના છીએ. એક એક કરીને બધું જ પોઈન્ટ્સ આપણે પહેલા તો અભક્ષ્યથી સ્ટાર્ટ કરશું. વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.